નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત છે. ક્યારેક ક્યારેક આપણને એવું થાય કે આ નેતાઓ આટલા બધા સ્વાર્થી કેમ છે, આ અધિકારીઓ આટલા બધા સ્વાર્થી કેમ છે. શું આ લોકોએ ફક્ત ને ફક્ત ખુરશી ઉપર બેસીને ભ્રષ્ટાચાર કરવા માટે જ જન્મ લીધો છે? જે તે જગ્યાએ કંઈ પણ જાતની જાનહાનિ થઈ હોય તો સમયસર ન પહોંચવું એવા સોગંદ લીધા છે આ લોકોએ. સૌ લોકો જાણે છે કે અત્યારે જે રીતે ચોમાસાની સિઝનની અંદર ઠેર ઠેર જગ્યાએ ધોધમાર વરસાદોને કારણે જે નદીઓમાં પૂર આવ્યા છે, એ પૂરના કારણે લોકોને કેટલું નુકસાન થયું છે. અરે લોકો મૃત્યુ પામ્યા છે, તણાઈ ગયા છે પાણીમાં, લોકોની લાશો નથી મળી. ત્યારે હળવદ તાલુકાના જે આજુબાજુના ગામની અંદર જે નદીનું મોટું પૂર આવ્યું ને એ પૂરની અંદર 10-12 લોકો જે તણાયા છે, એમની કોઈ હજુ સુધી સાર સંભાળ નથી લીધી. વિચાર કરો દોસ્તો તમે. હું તો એ જોઈ રહ્યો છું કે કોઈ પણ પક્ષનો નેતા હજી દેખાયો કેમ નથી. એટલે જ મેં કીધું આ નેતાઓ આટલા બધા સ્વાર્થી કેમ હોય છે. ચૂંટણી સમયે તો ખૂબ મોટી મોટી વાતો કરવા માટે આવી જાવ છો. જ્યારે કોઈ પરિવાર મુસીબતમાં હોય, આ પરિવારના લોકોએ તો પોતાના સ્વજનો ગુમાવ્યા છે અને હજી સુધી કોઈ સરકારી અધિકારી એની તપાસ માટે નથી આવ્યો. રેસ્ક્યુ માટે જ્યારે આ ઘટના બની ત્યારે કોઈ તરવૈયાઓ હાજર નહોતા. વિચાર કરો તમે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા, જે ખેડૂતોના મસીહા છે અને હર હંમેશ ગરીબ લોકો, મજબૂર, લાચાર, બેબસ લોકોની મદદ માટે અડધી રાતે પણ પહોંચી જાય એવા રાજુભાઈ કરપડા અને એમની ટીમ હળવદ ગામના ઢવાણ ગામની અંદર પહોંચી અને જે રીતે કડક શબ્દોમાં ત્યાંના અધિકારીઓને જે કહ્યું છે, સૌપ્રથમ તમે એ વાત ઉપર એક નજર નાખો. બધું જે પરિવારે સ્વજન ગુમાવ્યા ને એનું બધું બગડી ગયું છે. બરાબર છે. અહીંયા અમારી વાત એટલી છે કે આજ સવાર સુધી તો આપણને ડેડ બોડી મળી નથી. તો આજ સવારે આપણે તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી માટે એનડીઆરએફ કે એસડીઆરએફ આજે અહીંયા છે કે નહીં, હા કે ના છે? અત્યારે આજ સવારથી ન સવારથી. બરાબર છે. મતલબ 8 ડેડ બોડી મળી નહોતી, 8 ડેડ બોડી લાપતા હતી અને આપણી પાસે અહીંયા એનડીઆરએફ એસડીઆરએફની ટીમ અહીંથી સામાન ભરીને જતી રહી. જે XYZ ઉપરથી સૂચના હશે તો મોરબી જતી રહી કે બીજી જગ્યાએ મોરબી. તો અહીંયા જે મર્યા છે લોકો, જે તણાઈ ગયા છે, એના સ્વજન અહીંયા નદી કાંઠે રાહ જોઈને ઊભા છે. એની તો કોઈ કદર કિંમત કાંઈ નથી. એવું જ થયું છે. એવું તો ન હોય. મતલબ શું છે સાહેબ? ડેડ બોડી હજી 5 ડેડ બોડી મળી નથી. અહીંયા મને એટલું કહો કે એનડીઆરએફ એસડીઆરએફ માં કોણ હાજર છે? તો કોણ તમે હું પડવાના છીએ અંદર? સ્થાનિક ફાયરની ટીમ છે. સ્થાનિક લોકોએ જ સાહેબ આ બચાવ્યા. સ્થાનિક તરવૈયાઓની ટીમે જ આ બચાવ્યા. તે દિવસે રેસ્ક્યુ એને જ કર્યું છે. કરોડો રૂપિયા એનડીઆરએફ એસડીઆરએફ ની પાછળ જે ખર્ચે છે સરકાર, મતલબ શું છે? અને અમે તમારી પાસે અપેક્ષા રાખીએ તમે પૈસા ચડાવીને કામ કરો છો, નો ડાઉટ. પણ જેની જવાબદારી છે તો તમે કેમ નથી કહી શકતા કે એનડીઆરએફ ની ટીમ અહીંયા જોઈએ? 5 લોકો હજુ નથી મળતા, લાપતા છે. તંત્ર પાસે શું છે? મને કહો, તંત્રનો એક માણસ, જવાબદાર માણસ અહીંયા હાજર હોય કયો? પરિવાર છે, અનએજ્યુકેટેડ છે, ગરીબ માણસ છે, તમને સવાલ નથી કરવાના. પણ એક માણસાઈની રૂએ પણ ત્રીજા દિવસે જ્યારે ડેડ બોડી ન મળતી હોય ને સાહેબ, ત્યારે શરમ આવવી જોઈએ. તો આ લોકોને કઈ નાક શરમ જેવું છે કે નહીં, હું પૂછવા માંગુ છું. આપણે ખાસ કરીને ગુજરાતના ગૃહમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી, જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે તમે તો ઓન ધ સ્પોટ ગાયબ જ થઈ ગયેલા હો છો. પછી જ્યારે જનતાનો ખૂબ આક્રોશ વધે ત્યારે તમે એકાદ ચક્કર મારવા માટે આવો છો. શરમ આવી જોઈએ તમને લોકોને. આ ગુજરાતની જનતા છે, તમને વોટ આપીને ખુરશી ઉપર બેસાડ્યા છે આ લોકોએ. આજે જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમનું તો બધું જ ખતમ થઈ ગયું. ઘર પરિવાર ખતમ થઈ ગયો. વિચાર કરો તમે
એ લોકોની કેવી તકલીફ હશે, કેવી હાલત હશે અત્યારે. એ લોકોને સહાય કરવા માટે જે તે અધિકારીઓને પહોંચવું પડે. એ સમયસર નથી પહોંચતા, એની પાછળનું કારણ શું છે? ક્યારેક તો ખરેખર ગુસ્સો મને આવે ને ત્યારે એવું થઈ જાય કે આ જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે, નેતાઓ છે, એના ઘરના, એના પરિવારના કોઈ સ્વજન જ્યારે આવી રીતે કોઈ તણાઈ જાય ને ત્યારે આ લોકોને ખબર પડે કે કેટલું દુઃખ થાય. આવું ન બોલવું જોઈએ પણ બોલાઈ જાય, કારણ કે આ લોકો એટલા સ્વાર્થી છે. ચૂંટણી સમયે આવી અને ડાય વાતો કરીને તમારા વોટ લઈને વયા જાય છે. ત્યાર પછી આવી તકલીફો પડે છે ત્યારે કોણ સમયસર પહોંચે છે? કોણ આ મજબૂર લોકોને પૂછે છે? રાજકોટની અંદર અગ્નિકાંડ બન્યો હતો, એમાં પણ ગૃહમંત્રી ઉપર પ્રેશર આવ્યું, મુખ્યમંત્રી ઉપર પ્રેશર આવ્યું, પેલા ફાંકા ફોજદારી કરતા રૂપાલા સાહેબ ઉપર પ્રેશર આવ્યું. ત્યારે લોકોએ એક મુલાકાત લીધી. બસ જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમના પરિવાર સુધી તો આ પહોંચ્યા જ નથી. કદાચ આ લોકોનો ઈગો હર્ટ થઈ જતો હશે, આપણને એવું લાગે. પણ હું જનતાને કહેવા માંગુ છું કે નેતા એવા પસંદ કરો કે જે દુઃખમાં તમારી સામે આવીને ઊભા રહે. બાકી આવા નેતાઓને તમે ખુરશીઓ સોંપીને તમારું દુર્ભાગ્ય તમે હાથે લખો છો. આ તો ધન્ય છે રાજુભાઈ કરપડા જેવા વ્યક્તિને કે જ્યારે હોય ત્યારે ગરીબોની મદદ કરવા માટે સમયસર પહોંચી જાય છે, કચેરીઓમાં જઈ અને ભ્રષ્ટ અધિકારીઓને ખખડાવે છે, ગરીબ મજબૂર ખેડૂતોને પોતાનો હક અપાવે છે. એટલે આવા નેતાઓ પસંદ કરો. આટલું તો તમે કરી શકો કે નહીં, હું જનતાને કહેવા માંગુ છું. એટલે જ્યારે ચૂંટણી આવે ત્યારે જે ડાય વાતો કરતા હોય ને એને એ જ સવાલ કરવાનો કે અમે તકલીફમાં આવશું ત્યારે અડધી રાતે તું અમારી મદદ માટે પહોંચીશ કે નહીં પહોંચ? બોલ, વોટ જોતો હોય તો. પછી જોજો એના ચહેરા પર કેવો પરસેવો વળી જાય છે. એટલે જાગૃત બનો. અને જે રીતે આ લોકો પોતાના સ્વજનો ગુમાવ્યા છે, ભગવાન એમના આત્માને શાંતિ આપે અને સમયસર, જો એ જીવિત હોય તો જીવિત તો હવે લગભગ ના જ રહ્યા હોય બિચારા, પણ એમના મૃતદેહ સમયસર મળી જાય જેથી કરીને એમના પરિવારના લોકો એમનો અગ્નિ સંસ્કાર કરી શકે. પણ આ બેશર્મ નેતાઓ, અધિકારીઓનો કહેવા માંગુ છું કે જ્યાં આવી ઘટનાઓ બની હોય ને ત્યાં સમયસર પહોંચો, લોકોને મદદ કરો, એમને સહાય કરો. લોકો ખૂબ તકલીફમાં છે. તમે એર કન્ડિશન ઓફિસમાં બેસીને ફાંકા ફોજદારી કરો છો, હેલિકોપ્ટર લઈને જોવા નીકળો છો. એટલે આ હેલિકોપ્ટર લઈને જોવા નીકળો છો એટલે તમે ગરીબ લોકોની મજાક ઉડાવતા હોય ને એવું લાગે છે. ગરીબ લોકોની મજાક ઉડાવતા એવું લાગે છે. કદાચ હેલિકોપ્ટરમાંથી બેઠા બેઠા વિચારતા હશે કે આ જો ઓલા જે તણાઈ જાય ને એ મારા યાર 10 વોટ ગયા યાર, મારા 50 વોટ ગયા યાર. તમને તો બેઠા બેઠા ન્યાય એ જ ચિંતા થતી હશે, કારણ કે તમે લોકો મતલબી છો, સ્વાર્થી છો. વિડીયોને ખૂબ શેર કરો, દરેક લોકો સુધી પહોંચે અને લોકો જાગૃત બને. આપણો એ જ ધ્યેય છે. બાકી કાંઈ સરકાર અને અમારી કોઈ દુશ્મની નથી. આ તો એ સમયસર કામ ન કરે એટલે અમારે બોલવું પડે છે. વિડીયોને ખૂબ શેર કરો, દરેક લોકો સુધી પહોંચાડો.